આય હાય હું નાસ્તો બનાવી મૂકેલો, ભયંકર બનાવી મૂકેલો. જા 1 મિનિટ વિડીયો જોવો, તમને બનાવવામાં મજબૂર કરી નાખું ને હસાઈને પેટમાં દુખાવડાવવાની જવાબદારીઓ પોપીની. તમને હસાવવા હારું આપણે નીકળી ગયા ચાલતા આજે મોલમાં. અચ્છા, કેમ કે મોલને પેટમાં દુખતું હતું, એનાથી ચલાતું નહીં હતું. અરે કહેના ક્યા ચાહતે હો? જાઈને લઈ લીધી પ્યોર રોટલી ને તેની અનહેલ્ધી બનાવવા હારું ચીઝ લઈ લીધી. મોલમાંથી આવીને પોપી હુઈ ગયો. શાબાશ બેટા. હવારનો વિડીયો ઉતારવા હારું પોપી ફોન પકડીને ઝુંગાઈ ગયેલો, એટલે જેમ હુઈ ગયેલો હતો તેમે ઉઠી પડ્યો. દોસ્તરના રૂમમાં નાસ્તો બનાવવાના હતા એટલે મેં તો હવારની પોરમાં ઉઠીને ચાલી ગયો એવનના રૂમમાં. જઈને જોયું તો એવન તો કોમામાં હજુ. એ લોકોને કોમામાંથી ઉઠાડતા લગી તમે મને ફોલો કરતા થો. મનમાં ને મનમાં બૂમ મારવાનું ચાલુ કરી નાખ્યું એવને, પણ એવન ઉઠા નહીં એટલે ખાટલા પરથી ખંખેરી કાઢ્યા. યાર પછી ગ્રુપમાં મેસેજ લાખી દીધો, નાસ્તો બની ગયો, જલ્દી આવો. નાસ્તો તો બનાવવાનો બાકી જ હતો, પણ કામ કરવા સારું માણા જોઈતા હતા અને કામ કરવાનું છે એમ કે કોઈ આવતે નહીં. પણ પોપી તો હોશિયાર ને. યાર પછી કેપ્સિકમ નો ભૂકો કરી નાખ્યો. કોબી કાપવા ગયો તો દોસ્તારને લાગી પડ્યું. મારું માથું ગયું, ચપ્પુ લીધું, બેહ્યો ને ગાલી દીધું. ત્યાર પછી ફ્રેન્કીના માવા બનાવવાની વિધિ ચાલુ કરી. તેલ લાખ્યું, મરચા લાખ્યા, કેપ્સિકમ લાખ્યું ને ચોડ. બટાકા બાફેલા હતા, તેને સુંદવાના હતા, પણ કોઈને કહેવાનું સારું લાગતું નહીં હતું. એક દોસ્તારને બટાકા સાથે લડાયો એટલે એને ગરમ થઈને બટાકાનો ભૂક્કો કરી નાખ્યો. પછી બટાકાનું મૂળ સારું કરવા સારું તેમાં પેલો કેપ્સિકમ વાળો મસાલો માર્યો ને બટાકાનું મૂળ સારું કરી નાખ્યું. અરે કહેના ક્યા ચાહતે હો? તેને બરાબર મિક્સ કરી નાખ્યો એટલે મને એમ કે હવે તો રેડી થઈ ગયો હે, પણ હાનું પાછું ફ્રાય પેનીમાં નાખ્યું ગરમ કરવા. મેં કરું આ તો આવણ આજે બટાકાની પથારી ફેરવીને રહેવાના માનને. તેના ઉપર બટાકાનો ઢગલો મૂકી દીધો, તેને સુટુક દઈને કાપી